તો આ તરફ પેટલાદમાં પણ રાવણ દહનનો કાર્યક્રમ આજે થવાનો હતો, પરંતુ તેની પહેલાં અહીંયા વરસાદી માહોલ ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો અને તેના કારણે રાવણ જે છે તે ભીનું થઈ ગયો છે અને તેના કારણે રાવણ દહન શક્ય નહીં થાય તે પ્રકારની સ્થિતિ છે। આ ઉપરાંત જે ફરસાણના વિક્રેતાઓ છે તેમનામાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। તેમના તે જે ફરસાણ છે તે પણ પલળી ગયા છે। આ ઉપરાંત રાવણ દહન આજે થવાનું તો મોટી સંખ્યામાં લોકો તે રાવણ દહનના કાર્યક્રમમાં જોવા માટે જવાના હતા, પરંતુ તેની પહેલાં જે રાવણ જે છે તે ભીનું થઈ ગયો અને હવે આ રાવણ દહનનો કાર્યક્રમ જે છે તે નહીં ઉજવી શકાય। અને બીજી તરફ એ ફરસાણના વિક્રેતાઓ આપ જોઈ રહ્યા છો કે જ્યાં તેમના જે ફરસાણ બનેલા છે તેમાં પણ પાણી જતું રહ્યું છે અને તેના કારણે તે પણ હવે માલ જે છે તે વેચી નહીં શકે। પરંતુ આ તસવીરો કે ચોમાસું કઈ રીતે હેરાન પરેશાન કરી રહ્યું છે, એક તરફ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને કનડગત કરી રહ્યું છે, બીજી તરફ જે મોટા મોટા કાર્યક્રમો છે તેમાં પણ વરસાદ જે છે તે વિઘ્ન બની રહ્યું છે। રાવણ દહનનો કાર્યક્રમ આજે નહીં થાય। નગરપાલિકા મેદાનમાં આ રાવણ દહનના કાર્યક્રમનું જે છે તે આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ રાવણ પલળી જવાના કારણે હવે તે કાર્યક્રમ જે છે તે નહીં યોજાય।